જે આ રીસર્વેની છે, રીસર્વેની એકત્રીકરણ યોજનામાં કારકોની ભૂલ, વહીવટી ભૂલ હોય તો નિયમ અનુસાર સુધારો કરી નાખવાનો, આપણે ધ્યાન દોરવાનું કે આ તમારી ભૂલો છે. આપણે એકત્રીકરણ કર્યા હોય તોય ભલે સરકારી એકત્રીકરણની પ્રક્રિયાઓ થઈ હોય તો પણ રીસર્વેની જ વાત છે, એ બધા સુધારા અહીં કરી દેવા. રીસર્વે પહેલાની નહીં, કોઈ પણ ભૂલો રીસર્વે પહેલાની સુધારવાની આ યોજના નીચે સુધારવાની થતી નથી, કારણ કે આ ગાઈડલાઇન શેની છે? રીસર્વેની જ છે. રીસર્વે માટેની ક્ષતિ સુધારણા માટેની જ આખી એસઓપી છે અને એનો જ ભૂમિ સીમાંકનનો પરિપત્ર છે. આ હિસાબ માપણીમાં જૂના બ્લોક હોય, એ બ્લોક બનાવતી વખતે કે જૂના સંપાદન વખતે કેજીપીની ભૂલ થઈ ગઈ હોય, ખાતાદારના નામની ભૂલ હોય, સત્તા પ્રકારની ભૂલ હોય, આકૃતિની ભૂલ હોય, શેકડાબારાની ભૂલ હોય, એકત્રીકરણની ભૂલ હોય, કબજા વગરના 7 નંબરના બ્લોક ફળવાયેલા હોય, કબજો 7 નંબર આખું ઉડી ગયું હોય, 7 નંબરમાં અસર આપેલી હોય કે ન આપેલી હોય, એવા તમામ કિસ્સામાં સુધારાની કામગીરી કરી નાખવાની છે. જે તો આપણે બધા અગાઉ કહી દીધું કે નામનો સુધારો કરવાની ગયો, ક્ષેત્રફળનો સુધારો રહી ગયો હોય, વિસંગતતા હોય, તમારા રેકર્ડ રિલેટેડ કોઈની હારે નહીં, પણ સરકારે ભૂલો કરેલી હોય તો એ તો કરવાની છે જ. અરજી લખીને ખાલી આપવાની છે એટલે એને કરી નાખવાની છે, એવી ભૂલો આરામથી સુધરી જશે. અહીંયા જ ખેડૂત નબળો પડે છે, એને ખબર જ નથી કે મારી આટલી ભૂલો છે. જૂના રેકર્ડ બધી મેળવણું કરતો નથી, જૂનું કોઈથી જોયું જ નથી, અને જૂનું કે નવું સમજાતું જ નથી કે આ હોવું જોઈએ. જેને કોઈથી સત્તા પ્રકાર સમજો જ નથી, ખેતરનું નામ સમજો નથી, જૂના ક્ષેત્રફળ કાંઈ જાજા લેવા દેવા નથી, તો એ આ બધું એનું થશે નહીં. એને જાગૃત થઈને અરજી દેશે તો થઈ જશે. ચાલુ છે ને?